ફરી સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં। મિત્રો તમે થંબનેલ જોઈને જ જાણી ગયા છો કે આપણે શાના વિશે આજે વાત કરવાના છીએ। મિત્રો પીએમ કિસાન આવક વધારવા બાબતે જે અપડેટ છે એ વિશે આપણે આજે વાત કરીશું। તો મિત્રો જે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે પૂર્વ બજેટ બેઠકોના ભાગરૂપે ખેડૂતોના પ્રતિનિધિઓ અને કૃષિ હિતધારકો સાથે બેઠક યોજી છે અને આ સમય દરમિયાન ખેડૂતોને સરકારને સસ્તી લોન લાંબા ગાળા માટે ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી કરેલી છે। આ સાથે ટેક્સ ઓછો લાગુ કરવો અને પીએમ કિસાનની આવક બમણી કરવાની પણ આમાં વાત કરવામાં આવી છે। એટલે કે મિત્રો હવે જે 2000નો હપ્તો મળતો હતો કિસાન ખેડૂત ભાઈઓને એ હવે લગભગ 4000 થઈ શકે છે, એટલે કે બમણું ડબલ થઈ શકે છે એવી ધારણા કરવામાં આવી છે અને એ વિશે વાત કરવામાં પણ આવી છે। એટલે મિત્રો એ વિશે આ મહત્વની એક અપડેટ હતી જે મેં વિચાર્યું તમને આપી દઉં। અને મિત્રો જો આના વિશે આગળ વાત કરીએ તો મિત્રો 9 કરોડ ખેડૂતોને થશે આનો ફાયદો। મિત્રો જો સરકાર આગામી બજેટમાં પીએમ કિસાનની રકમ બમણી કરવાનો નિર્ણય લે તો તેનો સીધો ફાયદો 9 કરોડથી પણ વધારે ખેડૂતોને થશે। કારણ કે મિત્રો જો ઓક્ટોબર મહિનામાં જ્યારે સરકારે 18મો હપ્તો જાહેર કરેલો ત્યારે 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। એ તમે જાણો છો 18મો હપ્તો ઓક્ટોબરમાં આવ્યો હતો જે 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। તો હવે જો આ રકમ બમણી કરવામાં નિર્ણય લેવામાં આવે તો મિત્રો 20,000 કરોડના બદલે હવે 40,000 કરોડ રૂપિયા એટલે કે ડબલ તમારા ખાતામાં આવી શકે છે। એટલે હવે આનો નિર્ણય લેવો કે શું કરવું એ બધું હવે સરકારના હાથમાં છે। સરકાર શું નિર્ણય લે એના પર આધાર છે મિત્રો। અને મિત્રો આગળ જોઈએ તો સરકાર સાથે આ ચર્ચા લગભગ 2 કલાક સુધી ચાલેલી। મિત્રો બેઠકમાં વિવિધ દરખાસ્તો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી અને આ દરમિયાન કૃષિ ક્ષેત્રના ઘણા પડકારોનો ઉકેલો જેવા કે નાણાકીય રાહત, બજાર સુધારણા અને વ્યૂહાત્મક રોકાણ પર પણ વિચારણા કરવામાં આવી હતી। ભારત ખેડૂત સમાજના અધ્યક્ષ અજયવીર જાખરે કૃષિ ઉત્પાદકતા અને ખેડૂત કલ્યાણને વધારવા માટે લક્ષિત હસ્તક્ષેપની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો મિત્રો। અને ખાસ કરીને આમાં ખેડૂતો શું માંગે છે, ખેડૂતોની માંગ શું છે એના પર પણ ચર્ચા કરવામાં આવી હતી। તો ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં કૃષિ લોન પરના વ્યાજ દરમાં 1% ઘટાડો કરવાનો હતો અને વાર્ષિક પીએમ કિસાનનો હપ્તો રૂપિયા 6,000 વધારીને 12,000 રૂપિયા કરવાનો હતો। એટલે કે વર્ષે જે 6,000 રૂપિયા તમને જે કિસાન યોજનાનો હપ્તો મળે છે એ હવે 12,000 રૂપિયા એટલે કે ડબલ કરવાનો આમાં સમાવેશ થાય છે। હિતધારકોએ કરવેરા સુધારણાની દરખાસ્તો હેઠળ કૃષિ મશીનરી, ખાતર, બિયારણ અને દવાઓ પર જીએસટી મુક્તિની પણ માંગ કરેલી હતી। તો મિત્રો આ ખેડૂતોની માંગ હતી એ વિશે પણ આમાં ચર્ચા કરવામાં આવી હતી। મિત્રો આમાં આગળ વાત કરીએ તો સરકાર એમએસપી પર પણ વિચાર કરી શકે છે। મિત્રો ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકે લઘુત્તમ ટેકાના ભાવ મેકેનિઝમની વ્યાપક સમીક્ષાની પણ માંગ કરી હતી। તેમણે કહ્યું કે એમએસપીની ગણતરીમાં જમીનનું ભાડું, કૃષિ વેતન અને લણણી પછીના ખર્ચનો સમાવેશ થવો જોઈએ। અને નાણામંત્રી પંકજ ચૌધરી અને નાણાં અને કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા મિત્રો। તો મિત્રો આ હતી જે ન્યૂ અપડેટ જે મેં તમને આપી। મિત્રો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને શું ખેડૂતોને 2,000 વાળો હપ્તો 4,000 રૂપિયા મળવો જોઈએ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો। અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો તમારા સગા સંબંધીઓ તેમજ મિત્ર મંડળ ગ્રુપમાં બધે શેર કરી દેજો, ચેનલને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો। ચલો મિત્રો મળીએ હવે આવતા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ।